તથા ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે સતત 15 વર્ષથી સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ। ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના સાથે વ્રત તપનું મહત્વ રહેલું છે। ત્યારે જગવિખ્યાત ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હાલમાં લાખોની સંખ્યામાં ભક્તોનો પ્રવાહ ચાલુ છે અને ઠેર ઠેર સેવા કેમ્પ પણ પદયાત્રીઓની અવિરત સેવામાં લાગ્યા છે। ત્યારે દ્વારકાના સેવાનો ભેગ જેણે ધારણ કર્યો છે, હું વિરુદ્ધ આપું તો નવાઈ નહીં, એવા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની અને તેમનું ગ્રુપ જામરાવલ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરી પદયાત્રીઓની સેવા કરી પત્રકારત્વની સાથે સાથે માનવ ધર્મ પણ નિભાવી રહ્યા છે। હાલમાં ભક્તો દ્વારકા ખાતે ભગવાન સામળિયાના દર્શન કરવા પદયાત્રીઓનું ઘસારો દ્વારકા તરફના માર્ગો પર છે। ત્યારે ગુરુદેવ સંત શ્રી દેવ ભગતજીની કૃપાથી અને રાજાધિરાજ મહારાજ દ્વારકાધીશના આશીર્વાદથી ભગતજીના શિષ્ય અને ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મનોજભાઈ સોની અને તેમનું ગ્રુપ જામરાવલ દ્વારા મોટી સંખ્યામાં ઠંડી છાશ, ઠંડા પીણા, જ્યુસ, ચોકલેટ, પાણી અને વિશેષમાં ભક્તોને ચાલતા કોઈ તકલીફ ન પડે તેવા હેતુથી મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરી પદયાત્રીઓની અવિરત સેવાઓ કરી રહેતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિતના ગુજરાતભરના પત્રકારોએ શુભેચ્છાઓ પાઠવી હતી। કમલેશ પટેલ, પંચમહાલ સત્ય ન્યૂઝ, પાટણ। પરમ પૂજ્ય વંદનીય મહામુક્તરાજ દેવ ભગતજીની પરમ કૃપાથી 2011થી દ્વારકા જે પદયાત્રીઓ આવે એમના માટે જામ ખંભાળિયાથી દ્વારકા કરીને 80 કિલોમીટરમાં જેટલા કેમ્પ આવે એમાં આપણે ફરી દવા પહોંચાડીએ છીએ। સાથે સાથે ઠંડી છાશ, પાણી, જ્યુસ અને જીરા સોડા આનું પણ વિતરણ કરીએ છીએ। મારી એક જય શ્રીરામ જય ગુરુદેવની અમારી ટીમ છે એ મારી સાથે હંમેશા હોય છે। એના દ્વારા 2011થી ભગવાનની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી, મહાકાલ માતાની કૃપાથી આ કેમ્પ સતત ચાલતા રહે છે। આ વખતે પણ આપણે હજારોની સંખ્યામાં ઠંડા પાણી, છાશ અને ઠંડા પીણા પણ પહોંચાડીએ છીએ અને દવાનો કેમ્પ પણ વ્યવસ્થિત રીતના આવ્યો છે। એમના જે પણ મને મારી ટીમ જે સેવા કરવામાં સાથ આપે છે એ બધાના પણ ધન્યવાદ અને દ્વારકાધીશની પરમ કૃપા। જય શ્રી રામ, જય ગુરુદેવ।